પાલન ન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદ પોલીસ કમિશનર ગેટ પાસે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી। નિયમોનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ। નિયમો તોડનાર વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલે સામાન્ય નાગરિકો પણ જો ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કરે છે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને જેમની ફરજ છે, જેમની જવાબદારી છે નિયમોનું પાલન કરવાની અને કરાવવાની, એ પોલીસ કર્મીઓ પણ જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો વિરુદ્ધ અત્યારે ટ્રાફિક પોલીસની જે કામગીરી છે તે જોવા મળી રહી છે। કમિશનર કચેરીની બહાર આ ડ્રાઈવ છે તે અત્યારે યોજવામાં આવી રહી છે અને સાથે જ તમામ સરકારી કચેરીઓમાં પ્રવેશનારા જે વાહન ચાલકો છે કે જેઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। મોટાભાઈ, ટ્રાફિક પોલીસે આપણે અત્યારે રોક્યા છે, શા માટે રોક્યા? અહીંયા રોંગ સાઈડમાંથી આવેલું એટલે કયા નિયમોનું ઉલ્લંઘન કર્યું જે બદલ આપણે પોલીસે રોક્યા? રોંગ સાઈડમાંથી આવે। હેલ્મેટ પહેર્યું તો આપણે કે નહોતું પહેર્યું? ના, ઓકે, તમે નિયમનું ઉલ્લંઘન કર્યું છે તે વાતનો સ્વીકાર કરો છો તમે? અત્યારે જે નિયમોના ઉલ્લંઘન બદલ તેમને રોકવામાં આવ્યા, વડીલ આપને પોલીસે રોક્યા છે, શા માટે રોક્યા? મને હેલ્મેટ માટે રોક્યા છે। તમે હેલ્મેટ શા માટે નથી પહેર્યું, શું કહેશો? મારા હમણાં મિસિસ દવાખાનામાં છે એટલે થોડું અર્જન્ટમાં માલ લઈને નીકળ્યો છું, ગ્રાહકને માલ આપવા માટે। ખરેખર હોસ્પિટલમાં છે કે પોલીસથી બચવા માટે? નહીં, ખરેખર હોસ્પિટલ। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અને હાલ રોકાઈ